નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના ઘરેણાં સમાન ડાયમંડ બુટ્સ કોઈને કોઈ રીતે વિવાદમાં આવતું રહે છે। આ ડાયમંડ બુટ્સ મુંબઈથી સમગ્ર હીરા ઉદ્યોગને શિફ્ટ કરવા માટે અહીંયા બનાવવામાં આવ્યું છે સુરત શહેરની અંદર ખજોદ ખાતે, પરંતુ એના પાયા નંખાયા ત્યારથી જ એની સાથે કોઈને કોઈ નવા વિવાદો જોડાયેલા રહે છે। હવે રાજ્ય સરકારે જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરમિશન વગર ડાયમંડ બુટ્સની બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું એ અંગે જે ફરિયાદ કરી હતી એ પાછી ખેંચી લીધી છે। સમગ્ર મામલો કંઈક એવો છે કે સરકારે એવી સૂચના આપી છે કે જીપીસીબીએ એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સુરત ડાયમંડ બુટ્સ વિરુદ્ધ જે ફરિયાદ કરી હતી એ પાછી ખેંચી લેવામાં આવી છે। સુરત જિલ્લાના 84 તાલુકાના ખજોદ ગામના બ્લોક નંબર 177P માર્ચ 2018 હાથ ધરેલા સુરત ડાયમંડ બુટ્સ પ્રોજેક્ટના 8 સંચાલકો વિરુદ્ધ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ સુરક્ષા અધિનિયમના ભંગ બદલ 8 વર્ષ પહેલા સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ સરકારની સૂચનાથી દાખલ થયેલી ફરિયાદ જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ વિડ્રોલ કરી અને પૂછીશથી તારીખ 31મી મેના રોજ પરત ખેંચી લીધી છે। હવે આ જે સમગ્ર ફરિયાદ છે કોની કોની સામે થઈ હતી એ પણ મહત્વની વાત છે। સુરત ડાયમંડ બુટ્સ, વલ્લભભાઈ શ્યામજીભાઈ પટેલ, ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા, લાલજીભાઈ તુલસીભાઈ પટેલ, આશિત વસંતલાલ મહેતા, મથુરભાઈ માધાભાઈ પટેલ ઉર્ફે મથુરભાઈ સવાણી, મનુભાઈ ભોળાભાઈ ડાવરિયા અને જીતેન્દ્ર બાબુભાઈ શાહિયા। હવે સમગ્ર ઘટનાની જો વાત કરીએ મિત્રો તો સુરતના રિંગ રોડ બેલ્જિયમ સ્ક્વેર ખાતે આવેલી ગુજરાત પ્રદૂષણ બોર્ડની પ્રાદેશિક કચેરીમાં ફરિયાદી રિજનલ ઓફિસર MS દસાણીએ અને HS વેજનપુરકરે ગઈ તારીખ 6/3/2018 રોજ 84 તાલુકાના ખજોદ ગામના બ્લોક નંબર 177P આવેલા સુરત ડાયમંડ બુટ્સ પ્રોજેક્ટના સાઇટથી સ્થળ તપાસ કરી હતી, જેમાં સુરત ડાયમંડ બુટ્સના પ્રોજેક્ટના સંચાલક મહેશ ગઢવીને મળી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આ અધિકારીઓએ EP એક્ટની કલમ 10 હેઠળ નોટિસ આપી અને સ્થળ ચકાસણી કરી હતી। જે દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે સુરત ડાયમંડ બુટ્સના સંચાલકો દ્વારા સરકાર પાસેથી એન્વાયરમેન્ટના ક્લિયરન્સ સર્ટિફિકેટ એટલે કે EC મેળવ્યું ન હતું, જે અંગે બોર્ડના અધિકારીઓ દ્વારા જવાબદાર વ્યક્તિ પાસેથી EC માંગતા તેઓ બતાવી શક્યા ન હતા, જેથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ સુરત ડાયમંડ બુટ્સના કરતા હર્તાઓ પાસેથી EC ઉપરાંત સુરત મહાનગરપાલિકાની પરવાનગી, ટોટલ પ્લોટ એરિયા, બિલ્ટઅપ એરિયા, બાંધકામ શરૂ કરવાની તારીખ, ડિરેક્ટર્સના નામ, સરનામા સહિતની વિગતો રજૂ કરવા માટે જણાવ્યું હતું। જેના અનુસંધાને પ્રોજેક્ટના સંચાલકો દ્વારા પ્રોજેક્ટનો બિલ્ટઅપ એરિયા 83,372.68 ચોરસ મીટરનો દર્શાવવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ EIA નોટિફિકેશન તારીખ 14/9/2006 શિડ્યુલ 8માં આવતો હોવાનું તથા એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવા માટે અરજી કરી હોવાનું જણાવ્યું હતું, પરંતુ EC સર્ટિફિકેટ મળે તે પહેલા લેન્ડ પ્રિપરેશન તથા બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ અધિકારીઓએ સુરત ડાયમંડ બુટ્સ તથા 8 સંચાલકો વિરુદ્ધ 21/5/2018 રોજ ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયના નોટિફિકેશનના ભંગ બદલ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986ની કલમ 15 સાથે વાંચતા કલમ 16 અને 19 હેઠળ સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લા 7 વર્ષ સુધી આરોપી સંચાલકો વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુનો સ્ટેજ દર્શાવવામાં આવ્યો હતો। 14/5/2025ના રોજ સુરત જિલ્લા કલેક્ટરના પત્રથી સરકારની સૂચના મુજબ સુરત ડાયમંડ બુટ્સના સંચાલકો વિરુદ્ધના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ સુરક્ષાના અધિનિયમની જોગવાઈ હેઠળ જે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી એ ફોજદારી કેસને પરત ખેંચવા માટે જણાવવામાં આવ્યું હતું અને 31/5/2025ના રોજ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સુરત ડાયમંડ બુટ્સ સામે 8 વર્ષ પહેલા કરેલા ફોજદારી ફરિયાદ આગળ ચલાવવા માંગતી ન હોવાથી આંક 54 હેઠળ વિડ્રોલ કરી અને પુરસીસ રજૂ કરી લોક અદાલતમાં ફરિયાદ ફેંસલો કરવામાં આવશે એવું જણાવાયું હતું. ટૂંકમાં રાજ્ય સરકારે એક તબક્કે જે ડાયમંડ બુટ્સની સામે ફરિયાદ દાખલ કરી હતી એ ફરિયાદ હવે પાછી ખેંચી લેવામાં આવી છે. બીજી તરફ જે લેન્ડ પ્રિપેરેશન કે બાંધકામ કરતા પહેલા સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીની જે મંજૂરી લેવાની ફરજિયાત હતી એનો પણ આ લોકોએ ઉલ્લંઘન કર્યો હતો, પરંતુ હવે સમગ્ર ફરિયાદ જ પાછી ખેંચી લેવામાં આવી હોવાથી હવે આ મામલો રફે દફે થઈ ગયો છે એવું આપણે કહી શકીએ. ડાયમંડ બુટ્સ માટે આ લોકો જેટલા ધમપછાડા કરી રહ્યા છે એને ચાલુ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એ તમામમાં મોટા ભાગે નિષ્ફળતા હાથ લાગી રહી છે. હવે અન્ય એજન્સીઓને પણ અહીંયા એન્ટર કરવામાં આવી છે ડાયમંડ બુટ્સમાં, અને કેટલીક સરકારી ઓફિસો પણ ત્યાં ચાલુ કરવામાં આવી છે, જેના કારણે આ બિલ્ડિંગ મેન્ટેન રહે અને એનું વ્યવસ્થિત રીતે સાર સંભાળ રાખવા સાથે એને ધમધમતું કરી શકાય. ડાયમંડ બુટ્સ શરૂઆતના તબક્કામાં જે પ્રમાણે એનું બાંધકામ શરૂ થયું, એનો પ્રોજેક્ટ મુકાયો ત્યારથી જ વિવાદમાં આવ્યો છે અને ઘણી વખત એના સંચાલકોની વચ્ચે પણ ઘણી બધી બાબતોમાં વાદ વિવાદ થતો રહ્યો છે. જો કે સરકારે આ પ્રોજેક્ટમાં હવે જે ફરિયાદ દાખલ કરી હતી એ પરત ખેંચી લીધી હોવાથી હવે બુટ્સના જે ડિરેક્ટરો છે અને જે લોકો એના કરતા હરતા છે એમને મહદ અંશે રાહત મળશે એવું કહી શકાય. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.